સભામાં ઉપસ્થિત છે એવા માનનીય શ્રી રાકેશભાઈ દુધાત, શ્રી હરિગ્રુપ સુરત, એમને આપણે તાલીઓથી વધાવીએ, હાર્દિક સ્વાગત કરીએ. રાકેશભાઈ પોતાનું બાલ્યકાળ રાજકોટ ગુરુકુલમાં વિદ્યા અભ્યાસમાં વ્યતીત કરી પૂજ્ય શાસ્ત્રી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી, પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી અને વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી અને ગુરુકુલમાંથી મેળવેલા સંસ્કારોને અકબંધ રાખી પોતાના જીવનમાં ખૂબ જ ભૌતિક દ્રષ્ટિએ આગળ વધ્યા. એ સાથે જે ગુરુકુલના સંસ્કારો છે એને એમણે જીવનમાં, જેમ આપણે તેજોરીની અંદર લોકરમાં સાચવી રાખીએ કિંમતી હીરો, ઈશ્વરભાઈ કિંમતી હીરો કરોડ 2 કરોડનો, એવી રીતે આ સંસ્કારોને જેમને જાળવી રાખ્યા છે એવા રાજકોટ ગુરુકુલના ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ દુધાત આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી હરિગ્રુપ આફ્રિકા, દુબઈ અને ભારતમાં એમનું બિઝનેસ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ જે સંસ્કારો ગુરુકુલમાં મેળવાતા અને સાથે સાથે એમના જે માતૃશ્રી થોડા સમય પહેલા ભગવાનના ધામમાં ગયા, એ વખતે દિવ્ય પ્રસંગ બન્યો, ચમત્કાર કહીએ તો વાંધો ખોટું નથી. મહારાજે એમને દર્શન આપી અને કહીને ધામમાં ગયા છે અને એ સંસ્કારો રાકેશભાઈમાં આવ્યા છે. તેમજ ગુરુકુલના સંસ્કારો, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો, સંતોની વાતો એ રાજદ્વાર સુધી કહેતા આપણા ગુજરાતના ગવર્નર આચાર્ય શ્રી દેવવ્રતજી સુધી પહોંચાડવામાં જેમનો મુખ્ય ફાળો છે અને ગવર્નર સાથે જેમને પારિવારિક નાતો છે એવા રાકેશભાઈ દુધાત, જેઓ સ્પેશિયલ આ પાટોત્સવનો લાભ લેવા માટે એક આત્મીયતાના નાતે ઠેઠ સુરતથી અહીંયા પધાર્યા છે. અને હમણાં જ અયોધ્યામાં ભગવાન રામલાલાની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠાનો જે ને દિવ્ય અને પ્રત્યક્ષ એ લાભ માણ્યો છે એવા રાકેશભાઈ દુધાત એક સાચા સહજાનંદી સિંહ તરીકે એ પોતાની પ્રતિભા પ્રભાવિત કરી રહ્યા છે. ત્યારે એમને આહુત કરીશ. પૂજ્ય ગુરુજી પાસે પધારશે અને આશીર્વાદ સ્વીકારશે અને અમારે ઈશ્વરભાઈના ભાઈ પરમ મિત્ર છે અને ઈશ્વરભાઈનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. ઈશ્વરભાઈ એમનું ધ્યાન રાખે છે અને એકબીજા વગર ચાલે નહીં. એટલે ઈશ્વરભાઈ કે હું આવ્યો છું ભાઈ, રાકેશભાઈ તમારે તો આવવું જ પડશે. એકવાર જોરદાર તાલીઓથી આપણે રાકેશભાઈ દુધાતને વધાવીએ. ખૂબ સત્સંગને અર્થે પોતાની સંપત્તિ સદલક્ષ્મી વાપરી રહ્યા છે. એમના માટે જેટલી તાલીઓ પાડીએ એટલી ઓછી છે. તો રાકેશભાઈને વિનંતી કરીશ, આ પ્રસંગે એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરશો. આવો. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વ્યાસગાદી પર બિરાજિત પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય સંતો, મંચસ્થ મહાનુભાવ અને સર્વે હરિભક્તો અને માતાઓ, શાકોત્સવની અંદર સ્વામીએ કથાની અંદર ઘણો આપણને ઉપદેશ આપ્યો, એટલે આપણા મુખથી આપણે જાજુ તો કહી ન શકીએ. પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભગવદીય સંતો, એમનું જો આપણે મૂલ્યાંકન કરવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાનના અવતરણ કાર્યથી અને આ સંતોના
ત્યાગથી અને સંસ્કારોથી આપણા સમાજ ઉપર, આપણા જીવન ઉપર અને મનુષ્ય જન્મનું જે અમૂલ્ય ભાતું, જે આપણા આત્માના કલ્યાણના અર્થે જે કાંઈ છે, એ કવડી મોટી પ્રાપ્તિ આપણને આ સંતોના સાનિધ્યથી મળી શકે છે. મૂડી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા આ બધો વિસ્તાર આપણે જોઈએ તો બ્રહ્માનંદ સ્વામીની ખેડ કરેલી આ સત્સંગની પુરાતન ભૂમિ કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાનનું જો આપણે સામર્થ્ય જોવા જઈએ, ભગવાનપણું જોવા જઈએ, તો આપણે આવા સમર્થ સંતો ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા શીઘ્ર કવિ, એવા મહાન સંતો, ગોપાળાનંદ સ્વામી, એવા સમર્થ સંતો કે આપણે હજારો વર્ષોની જે ઋષિ પરંપરા અને સમર્થ ઋષિ મુનિઓ જે હતા અને એના જે સામર્થ્ય હતા, એ જો જોવા જઈએ તો એની જે જોડ ન જડે એવી જોડ આપણને સ્વામિનારાયણ ભગવાનના નજીકના વર્ષોના, નજીકના દાયકાઓની અંદર આપણને આ ઘોર કળિયુગની અંદર આપી. અને એ પરંપરા આજના દિવસે જીવંત છે. એ આ બધા બ્રહ્મનિષ્ઠ સંતોના જીવનથી, સાનિધ્યથી આપણને ખબર પડે. સ્વામીએ કીધું એ પ્રમાણે હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની અંદર ભણ્યો. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે વહાવેલી આ ગુરુકુલ ગંગોત્રી કે સ્વામીએ ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રથમ ગુરુકુલે રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી. અને 1 રૂપિયાની અંદર હું, ઈશ્વરભાઈ અને અનેક લોકો એ રાજકોટ ગુરુકુલની અંદર ભણ્યા. અને એ પછી અનેક ગુરુકુલોની જે ગંગોત્રી વહી, એના થકી આપણે જોઈ શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની કવડી મોટી અસર આપણા સમાજની ઉપર છે. પૂજ્ય સ્વામીનું જીવન એટલું ત્યાગી અને વૈરાગી યુક્ત, સાધુતા ભર્યું સ્વામીનું જીવન છે. સ્વામીની જીવનશૈલી, વાણી અને વર્તનથી આપણે જોવા જઈએ તો ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો, મૂળ શિક્ષાપત્રીની યાજ્ઞાઓ અને ભક્ત ચિંતામણીમાં કહેલા બીજા પ્રકરણની જે નિષ્કળાનંદ સ્વામીએ વાતો કરી છે, એ બધું આપણને એમના જીવનની અંદર સહેજે દેખાય. એ આપણા માટે ખૂબ જ ભાગ્યની વાત છે. અને અતિશયોક્તિ નથી, પણ જો સ્વામિનારાયણ ભગવાનના જે આ સૈદ્ધાંતિક શિક્ષાપત્રીમાં કહેલા વાતો અને ભાગવત ધર્મ, કે આપણે આપણા દેશની અંદર જો આપણે ઇતિહાસનું એનાલિસિસ કરવા જઈએ તો આપણો દેશ દાયકાઓ સુધી, સદીઓ સુધી, 800, 900 વર્ષની ગુલામી પછી, પહેલાં મોગલો એ બધાથી આપણે ગુલામી થયા, આપણી સંસ્કૃતિ ખંડિત થઈ, એ પછી બ્રિટિશ રૂલ, એનાથી આપણી એજ્યુકેશન અને ગુરુકુલ પ્રણાલી છે એ બધી ખંડિત થઈ. પણ એ બધાની વચ્ચે જો કોઈએ સાચા અર્થની અંદર આપણી પરંપરાઓ, સાધુતા, ઋષિમુનિ અને એક હિન્દુત્વનું જો મોટું કોઈ કાર્ય અને સનાતન ધર્મની જો જ્યોત કોઈએ પ્રજ્વલિત રાખી હોય તો આ સ્વામિનારાયણ ભગવાનના બધા સંતોએ કરી રાખી છે. કેમ કે આપણે જોવા જઈએ તો સ્વામિનારાયણ ભગવાનનો કોઈ સાચો આશ્રિત હોય, એની દિનચર્યા કેવી હોય? સવારમાં પ્રાતઃકાળે ઉઠે, ભગવત પૂજા, ભગવત સ્મરણ, સંતોના અને મંદિરના દર્શન કરે અને પછી એના જીવનની દૈનિક ક્રિયાઓ શરૂ થતી હોય. સામાન્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણો દેશ અત્યારે 90 કરોડથી પણ અધિક વસ્તી ધરાવતો હિન્દુઓનો દેશ છે. પણ અત્યારે તો દેશ જાગી રહ્યો છે. પણ જો ઇતિહાસની અંદર ડોક્યું કરીને આપણે જોવા જઈએ તો આપણા હિન્દુત્વનું ગૌરવ પણ આપણા હિન્દુઓ એના આત્માથી ભૂલી રહ્યા હતા. પણ આપણે દ્રઢપણે કહી શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોડાયેલો વ્યક્તિ, સત્સંગી અને જે સંતોના સાનિધ્યમાં રહેતો વ્યક્તિ હોય, એના હૃદયની અંદર, જીવનની અંદર ભગવાન અને ભગવાનની ઉપાસના સારધારપણે, દ્રઢતાથી એના જીવન મૂલ્યોની અંદર, એની જીવનચર્યાની અંદર આપણને દેખાય. એટલે આ જે સંતો છે, સંતોનું જે સાનિધ્ય છે, જો એની સાથે આ સમયની અંદર આપણે જોડાયેલા રહેવું તો જ સુરક્ષિત રહેશું. કેમ કે આધુનિક યુગની અંદર આ ભાગતી જે દોડ છે, એની અંદર આપણી જે પેઢી છે, આપણા બાળકો છે, એ જો આ સંતો અને સંતોના ઉપદેશોની સાથે જોડાયેલા રહેશે તો જ સુરક્ષિત રહેશે, તો જ આપણા પરિવારોની અંદર શાંતિ રહેશે. અને આ જગતની અંદર જોવા જાય તો કરોડો વર્ષોનું પૃથ્વીનું આયુષ્ય છે.
એક મોટો આયરનનો પિલર હોય એને આપણે રાખી મૂકીએ એક જગ્યાએ તો 50 વર્ષે એને થોડોક જંક લાગે, 100 વર્ષે થોડોક અધિક જંક લાગે અને 1000 વર્ષે કદાચ એ ધૂળ પણ થઈ જાય. એમ આ પૃથ્વીની અંદર અનેક અનેક સર્જનો થયા હશે, કેટલી વાર સર્જન થયા ને કેટલી વાર આ બધું ધૂળ થઈ ગયું હશે. પણ આપણા આત્મા માટે જો આપણે આપણા આત્માને પણ ધૂળ ન થઈ જવા દેવો જોઈએ હોય તો આપણા જીવનની અંદર આ જે સંતો ઉપદેશ આપે છે, ભાતું આપે છે, ભગવત ધર્મનો આપણને જે કંઈ સંસ્કારો આપે છે, ભગવાનની મૂર્તિની અંદર આપણા જીવને જોડી રાખવાના જે કંઈ ઉપદેશો આપે છે, જો આપણે એને આપણા જીવનની અંદર સારધારપણે પાડશું તો આપણા આ લોકની અંદર પણ આપણું રૂડું થશે અને પરલોકની અંદર પણ આપણું રૂડું થશે. કેમ કે મનુષ્ય જન્મની સાચી મૂડી તો અંતે એ જ છે કે આપણે સતે દેહે આ મનુષ્ય જન્મે આપણા આત્માનું કલ્યાણ કરી લઈએ, મોક્ષ કરી લઈએ, ભગવાન અને એવા ભગવાનના સંતોનો રાજીપો લઈ લઈએ. એ સાચા અર્થમાં આપણા જીવનની મૂડી છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. રાકેશભાઈએ વાત કરી કે 1 રૂપિયામાં ગુરુકુલમાં અભ્યાસ કરી અને જે સંસ્કારો મેળવાતા અને સંસ્કારોથી જે સદલક્ષ્મી કમાઈ અને ખૂબ આગળ વધ્યા, એ આજે 1 રૂપિયામાં અભ્યાસ કરી કરોડો રૂપિયાના દાન એ સત્સંગને અર્થે વાપરી રહ્યા છે, સમાજ સેવામાં વાપરી રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે રાકેશભાઈના વક્તવ્યને વધાવીએ. ગૂગલ છે